મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપરલા ગામે બારૈયા કુટુંબમાં ચાલી રહેલ ઝઘડાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ કૌટુંબિક ઝઘડો આજે હત્યામાં પરિણમ્યો હતો, જેમાં વેલજીભાઈ વશરામભાઈ બારૈયા નામના આધેડની તલવાર જેવા તીક્ષ્ણ હથિયારના ગાજીકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે। જે અંગે ભાવનગરના ડીવાયએસપી દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઘોઘા પોલીસ સ્ટેશનના પીપરલા ગામે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં બારૈયા કુટુંબના કાકા બાપાના જે સભ્યો હતા એમાંથી આરોપીએ જે મરણ જનારને તીક્ષ્ણ હથિયારથી ત્યાં પીપરલા ગામમાં હત્યા કરેલ છે। હત્યાનું મેઇન જે કારણ છે કે શા માટે તું ગાળો બોલે છે એ કારણથી પીપરલામાં જે હત્યાનો બનાવ બનેલ છે એવી પ્રાથમિક વિગત મળેલી છે। આ કામે પોલીસ સિવિલ હોસ્પિટલમાં મરણ જનારની લાશ લાવી અને ઇન્ક્વેસ્ટની કામગીરી કરે છે અને ફરિયાદ લેવાનું કામ કરે છે। આ બાબતે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આરોપીને ઝડપવાની કામગીરી હાલમાં ચાલુ છે। થેન્ક યુ। નીતેશભાઈ વેલજીભાઈ બારૈયા, ગામ પીપરલા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। શું ઘટના બની હતી? મારા પપ્પાને છે ને ગામમાંથી દૂધ ભરીને આવતા હતા, ત્યાં એને તલવાર વેડે મારીને આનપા વાડમાં નાખી દીધા। તલવારના નહીં તો 10-15 ઘા માર્યા, પેટના ભાગે, ગળાના ભાગે, લોહી લુહાણ। બીજા તે ગામમાં ઘણાને 4-5 જણાને બધાને તલવારીને બતાવ્યું અને એમાં મારા પપ્પાને આવીને પછી તલવારથી મારીને ગાડીમાંથી ગાડી એક બાજુ ઘા કરી દીધી ને એક બાજુ નાખી દીધા। કેટલા જણા હતા અંદાજિત મારવામાં? અંદાજે 1 થી 2 જણા હતા।